મમ્મીનું સપનું આજે અહીંયા બેઠેલા તમામ પુરુષો એક વાત પોતાની પત્ની અથવા પોતાના મમ્મીને પૂછજો કે મમ્મી તારું સ્વપ્ન શું છે? તો તમને ખબર છે તમારા મમ્મી પાસે હવે સ્વપ્નય નથી રહ્યા. એટલી હદે એણે આંખના ઉજાગરા તમારા સ્વપ્ન માટે કર્યા છે. માને ક્યારેક પૂછજો, કારણ કે એને જુવાની તો એને હતી ને, એને કશું કરવું હતું. 100% અહીંયા જ્યારે જીનલની વાત થતી હશે, આટલા બધા પુરુષો વાત થતી હશે, અહીંયા બેઠેલી કોક સ્ત્રીને તો મગજમાં કોઈ ખટાશ રહી ગઈ હશે, કશું ખટક્યું હશે કે કરવાનું તો મારે હતું, આવડત તો મારી પાસે હતી, સમજ તો મારી પાસે હતી, પણ મને અવકાશ ને આકાશ આપનારો કોઈક આધાર કે ટેકો ન મળ્યો. હમણાં જ મને જયવંતીબેન કહેતા હતા, સાહેબ કચ્છમાં, નખત્રાણામાં, ભુજમાં, રાપરમાં કોકાત ભરત ભરતી સ્ત્રીની સોય આ સ્ત્રીને વાગી હશે ને, ત્યારે એણે આખી જગ્યામાં ગોઠવીને એક સરસ મજાનું આ બાળક એમની એવી સ્ત્રીઓ માટે એમણે કામ કર્યું. તો જીનલની હવે ફરજ પણ છે, અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓ કીધું કે તમે સીએ છો તો તમે આમ કરી શકશો, આમ કરી શકશો, પણ બેટા એક નૈતિક જવાબદારી નિભાવજે કે જે સ્ત્રીઓ ક્યાંક હિંમત નથી કરી, પોતાના કવચમાંથી બહાર નથી આવી રહી ને, એને થોડોક માર્ગ આપજે. કારણ કે તમે તો કેડી કંડારી, હવે રસ્તો તમારે થોડોક મોકળો કરવાનું છું. કારણ કે 1930માં ઓલી સ્ત્રીએ કરી તો અત્યારે ભારતના 100%માંથી 28% સ્ત્રીઓ હજી છે, એટલે હજી ઘણી બધી સ્ત્રીઓએ આ ફિલ્ડમાં આવવાનું બાકી છે. જ્યાં સુધી મારો સર્વે છે ત્યાં સુધી માત્ર 28% સ્ત્રીઓ સીએ છે. હવે તમને ઘણી વખત એવું થતું હશે કે બહેનોને ગણિત બહુ ન આવડે. સાચી વાત છે, પણ અમે છે ને જન્મજાત સીએ છીએ. જો ગમે વ્યક્તિ ગમે એટલી આર્થિક રીતે કમાતી હોય, ગમે એટલું કમાતા હોય, એ પોતાની પત્નીની તિજોરી ન દેખાડે, પણ તમને દેખાડે કે અહીંયા બધું છે, આનું શું કરવાનું હવે કયો, બરાબર? ક્યાં વાપરવા, કેવી રીતે વાપરવા, કોને આપવા, ક્યાં નાખવા, એ બધું તમે નક્કી કરો, બરાબર? એક સીએ તરીકે તો એ તો સ્ત્રીઓ કરે જ છે, બરાબર? અને બીજું કે તમે લોકો એવું નક્કી કરો કે ભાઈ આપણે ત્યાં આખો જુગાડ પરંપરાથી આખો દેશ ચાલે છે, કંઈક જુગાડ કરો ને, એવું તમારી પાસે ઘણા બધા લોકો આવડે. હવે સ્ત્રીઓ તમે જુગાડ જ કરી આવ્યા છે. બપોરે ભાત વધે તો સાંજે મુઠિયા કરીને એનો જુગાડ કરીએ, બપોરે ભાત વધ્યા હોય તો સાંજે પુલાવ કરીને જુગાડ કરીએ. એટલે એ તો અમને બેઝિકલી આવડે છે. એટલે આમ તમે સ્વીકારી લ્યો કે તમારા ઘરમાં રહેલી એ દરેક સ્ત્રી ક્યાંક ને ક્યાંક એક સીએની ભૂમિકા નિભાવે જ છે. એટલે તમે સ્વીકારો કે ન સ્વીકારો એ જુદી વસ્તુ છે, પણ કરે છે એ વસ્તુ સાચી છે. તમને જો કેટલા મોટા મોટા ધનિક વ્યક્તિઓ હોય, એને એની પત્ની ન પૂછી શકે કે ક્યાં નાખ્યા, શું કર્યું. તમે એને બહુ પ્રેમથી પૂછી શકો કે આ નથી આંકડા મળતા, ક્યાં છે? અને એ લોકોએ બહુ નમ્રતાથી તમને જવાબ આપવા પડે, કેટલા વિવેકથી જવાબ આપવા પડે. પણ આમ જુઓ ને તો તમે ધારો તો આ દેશના એવા ખેડૂત છો. હું તમારી માટે ખેડૂત શબ્દ એટલા માટે વાપરું છું કે તમે જો ધારો, તમે નક્કી કરો તો આ દેશની આખી સભ્યતા, આ દેશની આખી સિસ્ટમ ક્યાંક ને ક્યાંક બદલાય છે. તમારી અંદર કોઈક સંવેદનશીલતા હશે તો તમે કોઈક તમારા એકાદ ક્લાયન્ટને એમ કહેશો કે અહીંયા નાખશો તો રોકાણ આમ થશે, આ રીતે કરશો તો આ દેશ થોડોક બદલાશે. સાહેબ, દેશ બદલવા માટે તમારા આધારની અમને જરૂર છે. ક્યાંક સાચા ઠેકાણે એકાદ રસ્તો ચીંધજો તો બની શકે કે એકાદ ખૂણો વધુ સુંદર બની શકે. હું ફરીવાર વાત એક સ્ત્રીના જીવન ઉપર આવું કે એની માટે સૌથી અઘરું જીનલ માટે એ થયું હશે કે જ્યારે એના દીકરાએ એને એવું કીધું હશે કે મમ્મી આજે મારા ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે ને, બધાના મમ્મી આવવાનું, તારે આવીશ. ત્યારે કોઈ ક્લાયન્ટની ફાઇલ લઈને ઉજાગરા કરતી હશે. હવે એ વખતે એને એના દીકરાની માય બન્યા રાખવાનું, ઘરે આવેલા મહેમાનને સાચવેલા રાખવાના, અને ઓલી ફાઇલના આંકડા તો જોવાના જ છે, પાછી એમાંથી તો રાજીનામું આપવાનું જ નથી. આ જગતમાં પુરુષ છે એ એકલો ડોક્ટર હોઈ શકે, એ બીજા રોલ ન નિભાવે તો એક પ્રોક્સિમ એક સ્ત્રી છે કે જેમ કે તમે ચિંતા કરો માં અહીં બેઠા છે. પણ આજે પણ કામ કરતી દરેક વર્કિંગ વુમેન કોઈ પણ હોય, એ ઘરે જ્યારે પોતાના ઘરે જાય છે ને ત્યારે થોડી ડરીને જાય છે. કારણ કે ઓલો જે દરવાજો ખુલે ને, પુરુષ માટે દરવાજો છે ને ખોલવામાં આવે, અને દરેક સ્ત્રીએ ખખડાવવો પડે કે ખોલો ને, મારે અંદર આવવું છે, આમાં કાંઈક મારું છે, મારે અંદર આવવું, થોડુંક ખોલો ને. અને એ દરવાજા ખુલે ને, એ ખોલનાર દરેક વ્યક્તિ ઘડિયાળ જોવે, એ સ્ત્રીનો થાક ન જોવે, એ સ્ત્રીનો ઉજાગર ન જોવે, એ સ્ત્રીનું હાંફવું ન જોવે, એ સ્ત્રીની ભૂખ ન જોવે, ઘડિયાળ જોવે. બહુ મોડું થયું.
અને એક પુરુષ મોડ આવે તો બેટા બહુ કામ હતું આજ. અહીંયા બેઠેલા સુગ્ન લોકો પાસેથી આ જીવનની અપેક્ષા છે. સાહેબ, આવા એપ્રિશિએશન એક સ્ત્રીના આપણે એટલા માટે કરીએ છીએ કે બીજી 50-100 સ્ત્રીઓને થોડીક મોકળાશ મળે. હું 100% માનું છું કે આ જે 2,500 વોટ થયા એમાંના કેટલા ભાઈઓએ ક્યાંક એવી શ્રદ્ધા સાથે જીનલને વોટ આપ્યા હશે કે આને આપશું ને તો આવતા દિવસોમાં આવશે. અને જો આપણે ત્યાં તો અત્યારે એવું કહેવાય આધુનિકતાનું નામ લ્યો ને એટલે આપણે બધા અમેરિકાનું નામ લઈએ. અમેરિકા જેવું કોઈ ન થાય, અમેરિકા જેવું કંઈ નહીં. પણ એ અમેરિકાએ આજ સુધી એક પણ લેડી પ્રેસિડેન્ટ એક્સેપ્ટ નથી કરી. કમલા હાર્યા એનું એક કારણ એ પણ હોઈ શકે, ભારત તો એ પરંપરામાંથી આવે છે. એટલે આપણે તો અધિકાર, અને આ ધર્મ એક જ એવો છે કે જ્યાં સ્ત્રીને દેવી ગણવામાં આવી છે. બાકી કોઈ પણ ધર્મની અંદર સ્ત્રીના દેવી તત્વનો, સ્ત્રી ભગવાન છે જ નહીં. આપણે ત્યાં એક જ જગ્યાએ છે સ્ત્રી ભગવાન. એનો અર્થ એ છે કે આપણે તો સ્વીકારી લીધું છે. પણ આપણે સ્ત્રીઓને દેવી એટલા માટે કહીએ છીએ કે તું 1000 હાથવાળી છો, તારે 1000 હાથે કામ કરવાના, બધા જ કામ તારે કરવાના, તારે રડવાનું નહીં, તારે બધાને માફ કરવાનું, કારણ કે તું દેવી છો. દેવી કોઈ દિવસ ક્રોધાય થાય? દેવી તો માફ કરવાનો હોય. દેવી તરીકે સમાજની કે પોતાના આજુબાજુના લોકોની 1000 ભૂલ માફ કરતી સ્ત્રીને, એ સ્ત્રીની એક ભૂલ સમાજ માફ નથી કરતો. એ કેવી વિટંબણા, એ કેવી વિટંબણા. અને સ્ત્રીને મેં કીધું એમ કે આપણે દેવી કહીએ, આ બધું એટલા માટે કહીએ છીએ કારણ કે સ્ત્રીને તમે માણસ કહો ને તો તમારે એને માનવ અધિકાર આપવા પડે. માનવ અધિકાર નહોતા આપવા એટલે ત્યાં બેહાડી દીધી, તારે નહીં બેન, ત્યાં તું દેવી જ છો, તને પૂજવાની હોય. પ્લીઝ થોડોક શ્વાસ લેવાનો, આકાશ આપવાનો. અને હમણાંથી એક નવું વાક્ય નીકળ્યું છે, આપણે ક્યાં પૈસાની જરૂર છે. આ જગતમાં એક પણ વ્યક્તિ એમ નથી કીધું કે ઓળખ પણ એક જરૂર છે. ઓળખ, અને ઓળખ માટે કોઈક સ્ત્રીએ એક સ્ત્રીને મદદ કરવી પડશે. લાપતા લેડીઝ જે ફિલ્મ સ્ત્રીઓએ ન જોયું હોય એ ખાસ જોજો. એ ફિલ્મની અંદર એક ડાયલોગ છે कि औरत माँ बन सकती है, सहेली बन सकती है, देरानी जेठानी बन सकती है, भाभी बन सकती है, पर घर की 2 औरतें कभी सहेली नहीं बन पाती. સાહેબ, આ સાસુઓ મિત્ર થયા ને એટલા માટે આજે તમે ને હું આ દિવસ જીનલનો જોઈ શક્યા. એના સાસુએ ક્યાંક એમ કીધું છે ને, તું જા હું સંભાળ લઈશ. અને ક્યાંક જીનલે એમ કીધું છે કે આજે મારા સાહેબને ફોન કરી દઈશ, તમે જઈ આવો. આ ઉભય પક્ષે થાય ને તો એક વ્યક્તિ જતું કરે તો સંસાર ન ચાલે. ગુમાવાનો ભય ઉભય પક્ષે હોવો જોઈએ તો કશુંક થાય. એટલે જ્યારે તમારા ઘરની કોઈક સ્ત્રી કોચલું તોડીને બહાર આવવાની કરતી હોય તો થોડીક વધુ એને ફ્રીડમ આપજો. અને બીજું મારે અંગત રીતે કહેવું છે, થોડીક ટકોર કરીને કહેવું છે કે પુરુષો પાસે પૈસા આવ્યા, સત્તા આવી, સંપત્તિ આવી, સમૃદ્ધિ આવી, પણ તોય જગતના એક પણ પુરુષે એવું ન કીધું કે મારે સ્ત્રીની જરૂર નથી. પણ અત્યારે ક્યાંક ફરીવાર બોલું છું કે અત્યારે ક્યાંક થોડું કમાતી સ્ત્રી એવું કહેવા માંડી છે કે મારે ક્યાં તારી જરૂર છે. એક પુરુષે ક્યારેય આવું ન કીધું અત્યાર સુધીમાં. સ્ત્રીને તો નવી પાંખ આવી, એણે આવું કહેવાનું શરૂ કર્યું. પણ જ્યારે એકાદ સ્ત્રી આવું કશું કહે છે ત્યારે જગતની કેટલી સ્ત્રીઓ માટે દરવાજા બંધ થઈ જાય છે કે આને ભણાવાય નહીં, આને કામ ન કરાવાય, આને આકાશ ન અપાય, જો આપશું ને તો આની જેવી ભાષા બોલશે. એટલે જ્યારે સ્ત્રી સફળ થાય છે ત્યારે એની પૂરેપૂરી જવાબદારી હોય છે કે એના પાછળની એક પણ સ્ત્રીનો દરવાજો બંધ ન થાય એવું અને એટલું સંસ્કારી રીતે એણે જીવવું પડશે. એણે ઘર અને પરિવાર, સંસ્કાર અને સભ્યતા, સંપ અને સહકાર બંનેની પાંખોની સાથે ક્યાંક ને ક્યાંક આ આખી વાત રજૂ કરવી પડશે. મને ખબર છે 8 વાગે મારે વાક્તવ્ય પૂરું કરવાનું છે. કાંઈ વાંધો નહીં, પ્લીઝ પધારો. પૂજ્યને મારે ખાસ પ્રણામ કે મારી માટે સરસ, જેમનું નામ જેવું છે, મંગલ રીતે વાત કરી મારી માટે. અને મેં કીધું એમ કે સ્ત્રીઓ માટે એપ્રિશિએશન સૌથી વધુ જરૂરી છે.
અને એપ્રિશિએશન માટે કેવું હોય કે એમાં અમારી સાડીના વખાણથી લઈ અમારી મમ્મીના દાળ સુધી તમારે વખાણ કરવાના, એકલા નહીં. દાળ મારા મમ્મીની જ સારી, અથાણા મારા કાકીના જ સારા, તમારા મમ્મીમાં થોડી તકલીફ છે, એ અમારી અંગત સમજ છે, એવું ચાલ્યા રાખ્યું છે, પણ ચાલે. પણ આજે છે ને મને સૌથી વધુ મજા એ આવી કે હું નીચે જ્યારે આવી અને ચા મને પીવા લાગી ત્યારે મને એટલું એક દ્રશ્ય જેમ થાય ફોટો પાડીને ફેસબુક ઉપર મૂકી દીધો. બધા લોકો પાણીપુરી ભાઈઓ જ ખાતા હતા. ખોટી બહેનો ઉપર આટલી બધી આળ છે કે બહેનો પાણીપુરી જોઈને ઊભા રહી જાય. બધા જ પાણીપુરી, હું લગભગ 3 મિનિટ ઊભી રહીને મેં જોયું કે કદાચ અપવાદે હોય 5 પુરુષો ખાતા હતા ને. બોલો હવે જે લોકો ગામના રૂપિયા ગણતા હોય કેવી ગણી ગણીને પાણીપુરી ખાધી હશે, હે? સાચું. આ બહુ સારું દ્રશ્ય હતું કે હવે દેશ આ રીતે બદલાયું કે જે પાણીપુરી એટલે સ્ત્રીઓની, પાણીપુરી એટલે કોઈ પણ. એવું એક સરસ આજે મુંબઈમાંથી પાઠ લઈને જાય છે જેનો મને બહુ ભારે આનંદ છે. ફરીવાર વાત હું સ્ત્રીના સંઘર્ષ વિશે કહું, કારણ કે આપણે ત્યાં એવું છે કે વર્કિંગ વુમેનની કારકિર્દીમાં ભૂલ ન જ પડવી જોઈએ, પણ વર્કિંગ વુમેનનું જે સ્ટોર રૂમ છે એના મગમાંય પણ ધનેડા ન પડવા જોઈએ. કારણ કે એના મગમાં ધનેડા પડે તો આપણે બધા એમ કે ઘરે રહેતી હોય તો ખબર પડે ને. બાકી ધનેડા તો બંને જગ્યાએ પડતા હોય. એવું તો કાંઈ છે નહીં કે ધનેડા અમારે ઓળખાણ હોય ને તમારે ન હોય, બધે પડે. પણ કામ કરતી સ્ત્રીના ઘરમાં જો ધનેડા પડે તો આ વાત ભાઈ ઓછા માર્ક બંને લોકોને આવે. જો ઘરે રહેતી સ્ત્રી છે એ ખરેખર બહુ મોટું સાહસ અને બહુ મોટું કામ કરે છે, પણ ઘર અને બહાર બંને સંભાળતી સ્ત્રીને પણ પેરેલલ તમારે સંભાળવી પડશે. હવે બંનેના છોકરાના માર્ક ઓછા આવે, પણ નોકરી કરતી માના જો છોકરાના માર્ક ઓછા આવે તો તરત આપણે એક લેબલ આપી દઈએ. નોકરી કરતી સ્ત્રીનું ઘર થોડું અવ્યવસ્થિત હોય, કારણ કે તમને એવું લાગે છે આ જગતની કોઈ પણ સ્ત્રી હોય એ પોતાને એનો બોસ એવું કહે ને કે આપણે 3 દિવસ માટે ફલાણી મીટિંગ માટે પેરિસ જવાનું છે, કેનેડા જવાનું છે, અમેરિકા જવાનું છે, એટલે જેવું સાહેબ કહે ને એટલે પહેલું એને ઘરનું ફ્રીજ દેખાય. 3 દિવસના શાકભાજીની વ્યવસ્થા કરીને જવું પડશે. અને ભારતમાં અત્યારે મજાનું એવું છે કે સ્ત્રીઓએ ચંદ્ર પર જવાનું, મંગળ પર જવાનું, બધે જવાનું, પણ 3 દિના થેપલા શાક કરીને જવાનું, આટલું કરીને જાવ. આ એને કરવું પડે. સો 2 ખભા ઉપર પેરેલલ જ્યારે એક સ્ત્રી તમારું ઘર, તમારો પરિવાર અને તમારું બહારનું અસ્તિત્વ પણ સંભાળતી હોય ત્યારે એ સ્ત્રીને થોડોક ટેકો અને એકાદ કપ ચા કરી દેવાથી તમે થોડા પુણ્યનું જ કામ કરો છો એવું માની લેજો. જરૂર છે એની થોડીક ઓળખની, કારણ કે આ જગતના, અને હું તો બહુ અંગત રીતે માનું છું કે આ કોરોના છે ને એ અમારી બહેનોની હાઈના કારણે જ આવ્યું છે. કારણ કે જગતના તમામ પુરુષો અત્યાર સુધી અમને પૂછ્યા રાખ્યું તો કરો શું આખો દી ઘરમાં, એટલે ઉપરવાળે કીધું કે 21 દિવસ પૂરી રાખો અને બેસીને જોઈ લ્યો કે અમે શું કરીએ છીએ ઘરમાં. અમારા પીડાના કારણે જ આવ્યું હતું. મૂક્યું ઉપરવાળો અમારું સાંભળે તો ખરો ને કોક દી, ના સાંભળે. પણ સાથે સાથે એક વાત હું એ પણ કરી દઉં કે તમે વર્કિંગ વુમેન છો, સફળ છો, જગતમાં તમે જાઓ ત્યારે તમારા નામના ડંકા વાગે છે, 50 વ્યક્તિઓ તમને ઓળખે છે. એનો અર્થ એ નથી કે ઘરમાં રહેતી ગૃહસ્થ કોઈ પણ સ્ત્રીને તમે એમ પૂછો કે તમને ઘરમાં કેમ ગમે. તમારું એ સ્ત્રીનું સફળ હોવું 2 કોડીનું થઈ જાય છે જ્યારે તમે કોઈ ઘરમાં રહેતી ગૃહસ્થ સ્ત્રીના જીવનમાં એકાદ આવો પીડાવાળો સવાલ નાખી દો છો કે તમે કેમ ઘરે ગમે, તમે કેમ કાંઈ ન કરો. સાહેબ હવે કેમ કરવા, એ ઉજાગરાના તો કેમ અમારે ઉલ્લેખો આપવા.